મહારાજે આજનું સુંદર આયોજન રાખી બીજો મહોત્સવ છે આમ તો અધિકાર પછીનો ખરેખર સાહેબ આવા સમયમાં નાનું મળે પણ જે આ સદગુરુ મહોત્સવ રાખવાનું જે ટોણું મળવું એ બહુ દુર્લભ વાત છે એટલે ખરેખર એમનો પરિવારે પણ ખૂબ ખૂબ ધન્યવાદ આજના પ્રસંગે જેના સાનિધ્ય હોય એવા મારા આત્મારામ મહારાજને વિનંતી કરું કે આજના પ્રસંગે આશીર્વચન પાઠવે આત્મારામ મહારાજ નેસ સદગુરુ મહારાજનો જય બાપુ કોંતીરામ મહારાજનો જય બાપુ બુધારામ મહારાજનો જય મુકેશરામ મહારાજનો જય મુકેશરામ છે ભિખારામ મહારાજનો જય વિષ્ણુગિરી મહારાજનો જય આ પ્રોગ્રામ કેટલા સમયથી આ મહેનત ચાલતેલી ત્યારે આજે સમય પાક્યો છે તો એમનો જે અધિકાર આપે આજે બીજું વર્ષ થયું છે એટલે એમણે આવા મહાપુરુષો તેડાઈ ભોજન ભજન સત્સંગનો લાભ આપણને લેવા દરેક સંતો ભક્તોને અહીંયા આમંત્રિત કર્યા છે તો આપણે દરેકે એમને સોંપરવાના છે અને ઓમ ગુચરોવાળી બેહીરે મેર પડે નહીં હે ડીજે વાગે લગન હોય તારે ઊંચા ઊંચા કૂદે લાઈનો પડી જાય અને એ ભજનમાં શરમ આવે છે હે ભજનમાં તાલી પાડવામાં શરમ આવે છે જો હોળી બગલમાં તમે આટો નહીં કાઢો તો હોળી ભજનમાં મજા આવે નહીં બગલમાં એ આટો કાઢી નાખો બોચી બી કરમોડી કાઢી નાખો હે આંખોમાંથી ઝેર કાઢી નાખો દિલમાં હી દગો કાઢી નાખો પેટમાં હી પાપ કાઢી નાખો ત્યારે આપણો ઉદ્ધાર થાય એમ છે નકર આપણો ઉદ્ધાર થાય એમ છે નહીં આવા સંતોના ચરણે જવું પડે શાંતારામ મહારાજે આપણે એક વાણીમાં કહ્યું છે કે ગુરુ ચરણે જશો આ છેલ્લો ફેરો છે આ મનુષ્ય અવતાર મોડ કરીને આપણને મળ્યો છે હે આ વારંવાર ફરી મણકા અવતાર મળવાનો નહીં તો આજે ભજન કરવા જેવું છે કાલે કોણે ઈઠ્યું છે હે કાલે કહો અમે એક બે મૂર્તિ નાય હોય હે એટલે શાંતારામ મહારાજે કહ્યું છે કે ગુરુ ચરણે જશો તો જ આપણો બેડો પાર થશે આ મનુષ્ય અવતાર વારંવાર મળવાનો આ છેલ્લો ફેરો છે આ 184 ફરી અને મનુષ્ય અવતાર આપણને મળ્યો છે મોડ કરી શું કરવા હારું પેટ તો કૂતરોય ભરે છે અને વૈતરું તો ગધાડોય કરે છે હે શું ખાવું છે કેમનું ખાવું છે કેમનું બેહવું છે કેવું ગાવું છે કોની સાથે ગાવું છે હે કીડીઓની લાઈન હોય છે મકોડોની લાઈન હોય છે ગાયો ભેંસોની લાઈન હોય છે આકાશમાં પક્ષી જાય છે એની લાઈન હોય છે ફૂલની પણ હાર એક લાઈન હોય છે પણ આપણા મનુષ્યની કોઈ લાઈન નહીં હે આ લાઈન નહીં તારા બધી માથાકૂટ થાય છે એ સતોય આવા સંતો ભક્તોને કેવળરામ મહારાજે બોલાવીને ભોજન ભજન આપણને અહીંયા આગળ પાઠવ્યું છે તો આપણે અહીં બોલતો શું થાય છે તાલી પાડતો શું થાય છે હે તો પછી તાલી કમસે કમ તાલી તો પાડો વધારે તો બહુ કહેવાનું બધો સમય ઘણો છે નહીં આપણી જોડે ઘણા મહારાજો બેઠા છે અને એક વિષ્ણુગીરી મહારાજ આપણા આવ્યા છે હે છેક પાતાળમાં હિકો તો સાચી વાત છે હે વિષ્ણુ અવતાર શેષનાગ ના પેપર બેઠા કેમની છે હે તો આપણને એ પણ આપણને
આપણે ખાસ આ સંતો ભક્તો તો બધાય નજીકના આવે છે અને કહે છે ભજન સત્સંગ, પણ આજે એમના મુખની વાણી આપણે જરા થોડોક લંબાઈ ગયો સમય, એવી આપણી નમ્ર વિનંતી છે. બોલો સદગુરુ મહારાજની જય. અમારા આત્મારામ મહારાજને ટાળીથી વધાવો. બહુ મોજ કરાય કે તેરા 84 તું ફરતો આવે, ગુરુ વિના તને કોણ છોડાવે. સાહેબ જ્યારે સદગુરુ સમૃદ્ધ જો મળી જાય તો આ 84 નું ચક્કર સહેજે સહેજે મટે ને મટે. દાદરા પ્રસંગે અમારી બાજુમાં ભીખુરામ મહારાજ ફતેપુરાથી પધાર્યા, એમને પણ વિનંતી કરું એ પણ એમની વાણીનો લાભ આપે. ભીખુરામ મહારાજ ફતેપુરા.